કસાય કોને કહેવાય? કસાય. એ નહીં, નામ નથી પૂછ્યું. કસાય કોને કહેવાય? આપણે નામ નથી આપવાનું. બીજો ક્વેશ્ચન છે. જે આપણને સતાવે, બરાબર? જે આપણને પણ દુઃખી કરે, જે બીજાને પણ દુઃખી કરે, હા, એ કસાય કહેવાય. કસાયને ઇંગ્લિશમાં શું કહેવાય? બોલ. એ નહીં, ઇંગ્લિશમાં શું કહેવાય? બેડ ફિલિંગ. બેડ ફિલિંગ. એક છે ગુડ ફિલિંગ અને બીજું શું છે? બેડ ફિલિંગ. તો એ આપણે કસાય એટલે બેડ ફિલિંગ કહેવાય, બરાબર? આપણે બીજાને હેટ્રેટ કરીએ, ઈગો કરીએ, બરાબર? હા, એ બધા ક્યાં ફિલિંગ કહેવાય? બેડ ફિલિંગ. અને એનાથી શું થાય? આપણને પણ દુઃખ થાય અને બીજાને પણ દુઃખ થાય. ગિફ્ટ આપો ને થોડું. બરાબર? તો આપણે કસાય કરવાનું કે નહીં કરવાનું? ઓકે. હવે બીજો ક્વેશ્ચન. કસાય કેટલા છે અને નામ કયા કયા? કોઈ બોલવાનું નથી. કોઈ બોલવાનું નથી. જેને આન્સર આપી દીધો હોય ને એને નહીં વાત કરતો. બીજાને ચાન્સ આપવાનો, બરાબર? નાના છોકરાને પહેલા પૂછીશ, પછી મોટા. ઓકે, ચાલશે? ઓકે, પેલા નાના પૂછીશ, બરાબર? ચાલ તું બોલ. અરે વેરી ગુડ. બોલો. જોરથી બોલ. અહીંયા બધા સાંભળો. કસાયનું નામ શું છે? બોલ, જોરથી બોલ. વેરી ગુડ. બધા તાળી તો પાડો. નાનો ડાળો. વેરી ગુડ. કસાય આપણને ક્યારે હેરાન કરે અને ક્યાં હેરાન કરે? હવે ટ્રિકી ક્વેશ્ચન છે, બરાબર? ચાલ તું બોલ. તને આવડશે, ખબર. એ આપણને દર વખતે દર સેકન્ડે દર જગ્યાએ હેરાન કરે. બરાબર. એટલે આપણને રાતે પણ હેરાન કરે. જો કસાય હોય તો રાતે પણ હેરાન કરે, દિવસે પણ હેરાન કરે, ઘરમાં પણ હેરાન કરે અને સ્કૂલમાં પણ હેરાન કરે. અને કસાય આપણે અહીંયા ઉપાશ્રયમાં કરીએ તો ઉપાશ્રયમાં કરીએ, મંદિરમાં પણ કસાય કરીએ તો મંદિરમાં પણ આપણને હેરાન કરે, બરાબર? એટલે આપણે કસાય ક્યાંય કરવાનું નહીં, બરાબર? તમે હા, બરાબર છે. પણ પછી ચાપી દે, આપી દે પછી ચતું બોલ. કશાય છે. નહીં, ચતું બોલ. આપણને પણ દુઃખ થાય, બીજાને પણ દુઃખ બરાબર. આપણને પણ દુઃખ થાય, બીજાને પણ દુઃખ થાય. એ વાત એકદમ સાચી. બરાબર. એનો પહેલા ક્રોધ આવે એટલે શું આવે? ગુસ્સો આવે, બરાબર ને? અને ગુસ્સો આવે તો શું થાય ખબર છે? આપણને સાચા ખોટાની ખબર ન પડે. આપણે સામે મોટા છે, આપણા વડીલ છે, આપણે બેડ વર્ડ બોલાય નહીં, આપણી મમ્મી છે, આપણા દાદા દાદી છે, આપણે એમની સામે બોલાય નહીં એવું આપણને સમજ ના પડે. આપણને મમ્મી ના પાડે કે આજે આઈસ્ક્રીમ નથી ખાવાનું, ચોકલેટ નથી ખાવાની, તને કાલે મળશે, પેલો હોમવર્ક કરી લે, તો આપણને શું થાય? ગુસ્સો આવે ને? ગુસ્સો આવે તો શું થાય? પછી આપણે બેડ વર્ડ બોલે ને મમ્મીને. હા ને? કોણ બોલે? બેડ વર્ડ મમ્મીને કોણ બોલે છે? કોઈ બોલે? બધાની મમ્મી અહીંયા બેઠી છે, મને ખબર છે. કોઈ નથી બોલતા ને? બધા ગુડ બોય છે ને? ઓકે. તો આપણે બધા છે ને ફોટા પડાવ્યા હતા, બરાબર? ગુડ બોય અને ગુડ ગર્લના, બરાબર? લાસ્ટ ટાઈમ. અને આજે આપણે નાના શાવરના ફોટા પડાવ્યા, બરાબર? તો અહીંયા કોઈ મમ્મી પપ્પાને, દાદા દાદીને કે ટીચરને, કોઈ આપણા મોટાને અહીંયા કોઈ બેડ વર્ડ બોલતું નથી. ઓકે, પ્રોમિસ? બધા બોલો જોરથી, પ્રોમિસ? વેરી ગુડ. બરાબર છે. પછી જેનાથી આપણને અભિમાન અને ઘમંડ હા, અભિમાન ને ઘમંડ એક જ કહેવાય, બરાબર? પછી બીજું કંઈ? માન કસાય એટલે અભિમાન થાય, વાત બરાબર છે. પણ હંમેશા માન કસાયમાં શું હોય ખબર છે? હું બધા કરતા બેસ્ટ, હું નંબર 1 અને બીજા બધા મારા કરતા શું? હા, બીજા બધા મારા કરતા લોઅર, બરાબર? એવું એક ગુડ ફિલિંગ કહેવાય કે બેડ ફિલિંગ કહેવાય? અરે બેડ ફિલિંગ કરવાય કે ના કરાય? તમે લોકો નહીં કરો ને, હા, કે હું જ હંમેશા ફર્સ્ટ આવું, હું જ હંમેશા જીતી જાઉં, એવું નહીં કરવાનું, બરાબર? મહેનત રમવામાં પણ કરવાની, ભણવામાં પણ કરવાની, બરાબર? પણ ક્યારે પણ એવું નહીં વિચારવાનું કે હંમેશા મને ફર્સ્ટ આવે. અને જે ગુરુજી પસાય છે આપણને સારું આવડતું હોય તો એનો અહંકાર કરવાનો નહીં, બરાબર? ઓકે, પ્રોમિસ? ઓકે, વેરી ગુડ. ચલો બીજું કોઈ ચલો તમે બે ઇન્ટેલિજન્ટ છો, કેવું જાણ તું બોલ્યા હશે? તું બોલીશ? તું બોલાની છે કે આજુમાં બોલીશ? માયામાં શું હોય બોલ? ઓકે, ચલ તું બોલ. જોડી. માયા કશાયમાં એવું હોય કે આપણે જૂઠું બોલીએ અને છે ને આપણે માયા કરી કે
બરાબર છે ચીટિંગ કરી હોય ખોટું બોલ્યું હોય ખોટું કર્યું હોય બરાબર એને માયા કહેવાય બરાબર વેરી ગુડ ચલો આગળ બરાબર લોક વ્યવસાયમાં શું હોય લોક વ્યવસાયમાં વેરી ગુડ લોક વ્યવસાય બાકી છે જલ્દી બોલ લોક વ્યવસાયમાં કોઈ વસ્તુનો લોભ કરીએ લાલચ કરીએ એને લોભ કહેવાય. બરાબર હજી વધારે જોઈએ મારી પાસે 2 ટોય છે તો મને હજી વધારે ટોય જોઈએ મારી પાસે હજી ચોકલેટ છે તો મને વધારે ચોકલેટ જોઈએ બરાબર પણ આપણે લોભને માટે શું કરવાનું લોભને માટે શું કરવાનું ચલો કોણ બોલશે એને સરસ ગિફ્ટ મળશે લોભને માટે આપણે શું કરવું છે એકચ્યુઅલી તો તું બોલવાનું તું બોલશે ઓકે તું બોલવાનું ને તું બોલશે ચલો કોણ બોલશે ચાલ તું લોભને માટે આપણે શું કરવાનું ઓકે ઓકે વેરી ગુડ હા ચલ તું બોલ ચલ નહીં તું રે ચલ તું બોલી ગયા ચલ તું નથી બોલ તું બોલ ચલ લોભને માટે આપણે શું બોલો કરવાનું વેરી ગુડ ચલો હાથ લાવ જોરદાર ઉભા થાવ નાના સંસ્કાર આવ્યા લોભને માટે દાન કરવાનું બધા જોરથી તાળી પાડો ભાઈ આવો તો નાના સંસ્કાર આવ્યા હું બોલવાનો તો શેર કરવાનું હું લોભને માટે હું બોલવાનો શેર કરવાનું એને બોલે દાદા સંસ્કાર આવ્યા વેરી ગુડ સરસ બરાબર